આ જુઓ ભાઈ, આદિભાઈનો નવો બિઝનેસ, એક કાને પંચાત અને બીજા હાથે લડ્ડુ. આને કહેવાય બહુમુખી પ્રતિભા. આ ધ્યાનને બાફેલો બટાકો ખાવો છે એટલે મને કેવા મસ્કા મારે છે, પણ મેં આ કેવી મસ્ત બટાકાની સૂકી ભાજી બનાવી છે, પણ એ નહીં ખાય. અને લીંબુ તો એવું ચૂસે છે કે જાણે વિટામિન સી અત્યારે જ લઈ લેવું હોય. એને જોઈને મારા દાંત ખાટા થઈ ગયા. બહાર મોંઘવારી વધી એટલે ધ્યાન અને લડ્ડુએ પોતાનો અલગ ટેન્ટ બાંધી લીધા. નો ભાડું, નો માથાકૂટ. ગરમ ગરમ રોટલી સીધી કુણાલની થાળીમાં પહોંચી રહી છે એટલે મેં એમને કીધું ગરમ ગરમ રોટલી તો આપું છું, એટલે તમારે લડ્ડુને રાખવી પડશે. એટલે કે મારું પેટ તો ભરાઈ ગયું. જેવી હું ખાવા બેસું એટલે લડ્ડુનું સાયરન ચાલુ થઈ જાય. એણે તો ગળું ફાડી ફાડીને રોવાનું ચાલુ કરી દીધું. જૂના ફોટા જોઈને તો એવું લાગે છે કે અમે જ છીએ કે બીજું કોઈ. અત્યારે તો બિફોર આફ્ટરની એડ જેવા લાગીએ છીએ. દુકાનના ધક્કા તો એવા છે કે ચંપલ ઘસાઈ જશે પણ લિસ્ટ ના પતે. ભલે સ્ટ્રીટ લાઇટ ના હોય પણ ચંદા મામાની ટોર્ચ તો ફૂલ પાવરમાં છે. કેવા મસ્ત લાગે છે ને ચંદા મામા.